મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક લોંગ ક્વેશ્ચનમાં પૂછાવાની શક્યતા ઘણી ઓછી, પરંતુ એમસીક્યુ એસક્યુ ની અંદર પૂછાઈ શકે. વાત કરીએ આપણે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. મતલબ આપણે જે આજ સુધીમાં ભણી ગયા ચેપ્ટરની અંદર કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આવર્તી વલણ એટલે કેવા પ્રકારના રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અથવા કેવા કેવા પ્રકારના ફેરફારો થાય છે, જેવા કે આપણે ભણી ગયા પરમાણુ કદમાં, સમૂહમાં ઉપરથી નીચે તરફ, આવર્તમાં ડાબાથી જબા તરફ, આયનીકરણ શક્તિમાં, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં, વિદ્યુત ઋણતામાં કેવા કેવા ફેરફારો થાય છે. ડાબાથી જબા તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, અને આવર્તી વલણ કહેવાય. સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા એક છેલ્લો ટોપિક. સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા. સંયોજકતા કોને કહેવાય? આમ જનરલી સાહેબ આપણે 11 પાની કેમિસ્ટ્રીની ચોપડીની અંદર સંયોજકતા ઇઝ ઇક્વલ ટુ ઓક્સિડેશન આંક બોલીએ છીએ, એમ ચાલે. જનરલી ઘણી બધી જગ્યાએ સંયોજકતાની જગ્યાએ આપણે ઓક્સિડેશન આંક બોલીશું, તો ઓક્સિડેશન આંકની જગ્યાએ સંયોજકતા બોલીશું. આપણે આયનિક સંતુલન ચેપ્ટરની અંદર લખેલું બી છે ચોપડીમાં કે ગમે તે બંને એકબીજાના અર્થમાં વાપરી શકાય, પણ એક્ઝેક્ટલી સમજવા જઈએ તો સંયોજકતા અને ઓક્સિડેશન આંક એ જુદા શબ્દો છે. કેમ? તો કે ઓક્સિડેશન આંક એટલે તેનો વીજભાર. કે સાહેબ વીજભાર પ્લસ બી હોઈ શકે, માઈનસ બી હોઈ શકે, અને કંઈ ના હોય તો શૂન્ય પણ હોઈ શકે. એટલે કે ઓક્સિડેશન આંકનું મૂલ્ય પ્લસ, માઈનસ કે શૂન્ય હોઈ શકે. જ્યારે સંયોજકતા એ કોઈ પણ પરમાણુ કે આયને એની આજુબાજુ બનાવેલા બંધની સંખ્યા, સાહેબ બંધની સંખ્યા કોઈ દિવસ માઈનસ ના હોય. એટલે કે પરમાણુ આજુબાજુ કેટલા અન્ય પરમાણુ સાથે જોડાયેલો છે, કેટલા ઘટકો સાથે જોડાયેલો છે, એને કહેવાય એની સંયોજકતા. એનો મતલબ સિમ્પલ વાત કરું તો કે સાહેબ ઓક્સિડેશન આંક પ્લસ, માઈનસ કે શૂન્ય હોઈ શકે, જ્યારે સંયોજકતા હંમેશા ધન હોય. સંયોજકતા હંમેશા ધન હોય. દાખલા તરીકે સંયોજકતા એટલે શું? કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી, જેમ કે આની વાત કરતા આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, એનો મતલબ કે આની સંયોજકતા એક. આલ્કલી તત્વો પહેલા ખાનામાં કેમ મૂક્યા? તો કે એટલા માટે જ કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, માટે એમને પહેલા ખાનામાં મૂક્યા. આમને બીજા ખાનામાં કેમ મૂક્યા? સાહેબ એની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હતા, એટલે માટે બીજા ખાનામાં મૂક્યા. અને પહેલા બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો આવા પરમાણુ શું કરે? સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવે, એક ઇલેક્ટ્રોન દાન કરી અને એક બંધ બનાવે, માટે સંયોજકતા એક કહેવાય. અને ઓક્સિડેશન આંક +1 બી કહેવાય. ઓક્સિડેશન આંક +1 કહેવાય. આ બધાની સંયોજકતા 2, ઓક્સિડેશન આંક +2 કહેવાય. આ બધાની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન શું કરે? 3 ઇલેક્ટ્રોન ગુમાવી આયની બંધ બનાવે, મતલબ સંયોજકતા 3, ઓક્સિડેશન આંક +3. ઓક્સિડેશન આંક બોલો ત્યારે +3 બોલું, સંયોજકતા બોલું ત્યારે 3 બોલું. અહીંયા કાર્બનની વાત કરું તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, ચોથું ખાનું, 14મો સમૂહ. તેનો મતલબ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી ખરો, 4 મેળવી ખરો, એટલે ઓક્સિડેશન આંક બોલું તો +4 બી હોઈ શકે, -4 બી હોઈ શકે, જ્યારે સંયોજકતા 4. નાઇટ્રોજન સમૂહની વાત કરું તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એટલે શું કરે કે 5 ઇલેક્ટ્રોન ગુમાવે બી ખરો અથવા 3 મેળવે પણ ખરો. 5 ઇલેક્ટ્રોન ગુમાવે ક્યારે? કે સાહેબ આ નાપાસ સભ્યવાળા તત્વો, નાપાસ સભ્યવાળા તત્વો એના કરતા વધુ મોટા પ્રબળ વિદ્યુત ઋણ તત્વ, ધારો કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય, નાઇટ્રોજન ક્લોરીન સાથે જોડાય, એના કરતા વધુ વિદ્યુત ઋણ, એના કરતા ડાબી બાજુવાળા તત્વો સાથે જોડાય, ત્યારે ડાબી બાજુવાળું તત્વ હંમેશા ઋણ આયન હોય. ત્યારે જમણી બાજુવાળું તત્વ શું બનશે? તો કે ધન આયન. ત્યારે ધારો કે આ નાપાસ સભ્યવાળા તત્વો છે એ ઓસર સેટઅપો અથવા ફૂલો કલીઓ વારો આરટી જેવા તત્વો સાથે જોડાઈ જાય તો એ વખતે આ બધા પ્લસ બનશે, ત્યારે +5 બનાવશે. અને જો આ નાપાસ સભ્યવાળા તત્વો આ બાજુ ડાબી બાજુવાળા તત્વો સાથે જોડાઈ જાય તો નાપાસ સભ્યવાળા -3 બનશે. એનો મતલબ કે ઓક્સિડેશન આંક +5 બી હોઈ શકે. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એટલે 5 ગુમાવી પણ શકે અથવા 3 મેળવી પણ શકે, એટલે ઓક્સિડેશન આંક +5 કે -3. હજુ એક્ઝેક્ટલી બોલું તો -3 થી +5 વચ્ચે હોઈ શકે, કારણ કે આ બાજુવાળા બધા છે ને એમાં -3 થી +5 વચ્ચેનો હોઈ શકે, કારણ કે બાજુવાળાને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે એના ઉપર ડિપેન્ડેબલ છે. ઓક્સિજન કે માત્ર 2 જ ઇલેક્ટ્રોન જોઈએ છે તો પેલા નાપાસ સભ્યવાળાને શું કરવા પડે? 2 જ ઇલેક્ટ્રોન આપવા પડે. તો એ વખતે આ નાઇટ્રોજન સમૂહના તત્વો 2 ઇલેક્ટ્રોન દાન કરે તો +2 બને. એટલે એવું જડ વલણ નહીં રાખવાનું સાહેબ +5 જ હોય એવું નહીં. બાજુવાળા તત્વોને ધારો કે હા એવું થાય કે બાજુવાળા 5 ફ્લોરિન આયન ઉભા રહે કે ભાઈ 5 ફ્લોરિન કે મારે 5 ઇલેક્ટ્રોન જોઈએ છે, તો પેલા એક નાઇટ્રોજન છે તો એક ફોસ્ફરસ છે 5 ઇલેક્ટ્રોન આપી દેશે અને PF5 બનાવશે તો PCl5 બનાવશે. એ રીતે બની શકે. મતલબ એમાં +5 થાય, પણ એ બાજુવાળાને જેટલી જરૂરિયાત હોય એના કરતા વધુ વિદ્યુત ઋણી, એના કરતા મોટું ભિખારી, એના કરતા વધુ અધાતુ તત્વ જ્યારે સાથે જોડાતું હોય ત્યારે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા ઇલેક્ટ્રોન મેળવશે, તો એટલો એનો ધન વીજભાર થશે. એટલે અહીંયા એવું જડ વલણ નહીં રાખીએ કે -3
K+5 નહીં, -3 મોટે ભાગે -3. હા, ઋણ આયન બનાવવાનું છે ત્યારે આ બાજુવાળા બધા જોડે -3 બનાવશે, પરંતુ આ બાજુવાળા સાથે જોડાવાનું છે ત્યારે તો કે -3 થી +5 વચ્ચે ગમે તે હોય છે. એવી રીતે O સહ સેટઅપોની વાત કરીએ તો ઓક્સિજન સમૂહની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો સાહેબ 6 ગુમાવે પણ ખરો. ક્યારે 6 ગુમાવે? સાહેબ એના કરતા મોટું ભિખારી તત્વ સાથે જોડાય તો 6 ગુમાવે, નહીતર બાકીના બધા સાથે -2 હોઈ શકે. -2K+6 એક્ઝેક્ટલી બોલું તો -2 થી +6 વચ્ચે હોઈ શકે. આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન આંક શોધીશું ત્યારે ઘણી વખત ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +4 આવતો હોય. તો કે સાહેબ તમે તો કહેતા હતા +6 કે -2 હોય. એ વખત મારી પાસે તમને એક્સક્યુઝ કરવી પડે કે બાજુવાળાને જેટલી જરૂર હોય એટલા ઇલેક્ટ્રોન એ મેળવશે. ત્યારે એ તત્વ જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલું કે આમાં ઇલેક્ટ્રોન ઓક્સિજન સમૂહમાંથી ઘટે, ઓક્સિજન O સહ સેટઅપોમાંથી, તો એટલું ઓક્સિડેશન આંક જોવા મળે. એટલે એવું આમ ઓક્સિડેશન આંકની અંદર ફેક્ટ, હા જનરલ 90% ની વાત કહું તો મોટાભાગના સંયોજનોમાં -2 અથવા +6 હોય. મોટાભાગના સંયોજનોમાં -2 અથવા +6 હોય. એવી રીતે હેલોજન તત્વોની વાત કરું તો 17મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન શું કરે? 7 ઇલેક્ટ્રોન ગુમાવી +7 બને. અથવા મોટે ભાગે આ હેલોજન તત્વો આ બાજુવાળા બધા સાથે જોડાય તો -1 બને. એમાં ફ્લોરિન તો હંમેશા -1 હોય. અને નિષ્ક્રિય 18મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એટલે 8 ઇલેક્ટ્રોન કાં તો 8 બને કાં તો 0 બને. 8 ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો છે, હું કહીશ તમને. આ અમુક તત્વો અપવાદરૂપ છે જે +8 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. હવે અત્યારે હાલ પૂરતું આપણે યાદ નથી રાખવું. અત્યારે હાલ વાત કરીએ તો ઓક્સિડેશન આંક અથવા તો સંયોજકતાની વાત કરીએ તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે આની સંયોજકતા 1 2 3 4 5 કે 3 સંયોજકતામાં પ્લસ માઈનસ ના બોલાય. અને નાઇટ્રોજન સમૂહના તત્વો 5 ઓક્સિડેશન 5 સંયોજકતા ધરાવે અથવા 3 ધરાવે, 6 ધરાવે અથવા 2 ધરાવે, 7 ધરાવે અથવા 1, એમાં પ્લસ માઈનસ બોલાય નહીં. આ ચાલો સાહેબ 5 તો ખબર પડી કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ 3 ક્યાંથી આયા? તો કે 8 માંથી બાદ કરો એટલી. 8 માંથી બાદ કરો 5 તો કેટલા વધે? 3. એટલે અહીંયા 6 તો ખબર પડી તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 6 એટલે 6 સંયોજકતા હોય, પણ 2 ક્યાંથી આવી? તો કે 8 માંથી બાદ કરો એટલી. એટલે વ્યાખ્યામાં આપણે એવું લખ્યું કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી કે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8 માંથી બાદ કરો તેટલી મળતી સંખ્યાને શું કહીશું? આપણે સંયોજકતા કહીશું. હાલમાં સંયોજકતાની જગ્યાએ ઘણીવાર આપણે ઓક્સિડેશન આંક શબ્દ વાપરીએ છીએ. જો અહીંયા વાત કરું FON, આ O છે. જો F જોડે જોડાશે તો એ વખતે F ઇલેક્ટ્રોન મેળવશે, O ગુમાવશે. કારણ કે આપણે અહીંયા જ જોઈ લઈએ O અને F જોડાય તો O કરતા વધુ ભિખારી, મોટો ભિખારી F છે. આ બાજુ જેમ બધા ભિખારી તત્વો, તો આ F O સાથે જોડાશે ત્યારે F મેળવશે, ઓક્સિજન દાન કરશે. અને જ્યારે O આ બાજુવાળા તત્વો સાથે જોડાય, દાખલા તરીકે Na સાથે જોડાયો ત્યારે Na દાન કરશે, O મેળવશે. કયો ભિખારી છે? ડાબી બાજુવાળું તત્વ ભિખારી હોય, ડાબી બાજુવાળું તત્વ ઋણ આયન બનાવે ત્યારે O ઋણ આયન બનાવશે. F સાથે જોડાય અને OF2 બનાવે તો જો F નો -1 ઓક્સિડેશન આંક હોય, -1 એટલે 2F છે તો 2F નહીં, બંનેને એક એક ઇલેક્ટ્રોન જોઈએ તો એ વખતે O 2 ઇલેક્ટ્રોન આપશે એટલે O+2 બનશે. જ્યારે એ જ વસ્તુ અહીંયા Na ની વાત કરીએ તો Na સાથે O જોડાય ત્યારે O ને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, -2. તો એ 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે 2 Na સાથે જોડાશે તો એક Na નો +1 બનશે તો 2 Na ના +2 થશે. માટે આપણે અહીંયા જે નીચે લખીએ છીએ કોઈ પણ એક જ પરમાણુનો લખવાનો થાય એટલે અહીંયા 2 Na છે પણ Na નો +1 તો 2 Na ના +2 તો O નો કેટલો હોય? -2 હોય. ઓક્સિડેશન આંક શોધતા પણ આપણે શીખીશું બહુ બધા સંયોજનોના આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર. અત્યારે સિમ્પલ આપણા મગજમાં એટલી ક્લિયરિટી હોવી જોઈએ કે કોઈ પણ પરમાણુની આજુબાજુ જોડાતો કયો પરમાણુ છે એને આધારે એની સંયોજકતા નક્કી થાય. મતલબ ઓક્સિજન એવું નહીં કે હંમેશા -2 જ હોય, ના સાહેબ +2 એ હોઈ શકે. કેમ? એના કરતા મોટો ભિખારી ફ્લોરિન જોડાઈ જાય, ઓક્સિજન કરતા મોટો ભિખારી ફ્લોરિન જોડાઈ જાય તો ફ્લોરિન છે કે ચલે તારા ઇલેક્ટ્રોન લાય તો બિચારો ઓક્સિજન આપી દેશે. અને ઓક્સિજન ઇલેક્ટ્રોન આપી દે તો શું બને? પ્લસ બને. બીજું કેટલા ફ્લોરિન જોડાયેલા છે એ બી ડિપેન્ડેબલ છે. એક ફ્લોરિન જોડાય તો ઓક્સિજન +1 બને, બે ફ્લોરિન જોડાય તો +2 બને. ઓકે. દ્વિતીય આવર્તના તત્વના અનિયમિત ગુણધર્મો. આ બીજા આવર્તના તત્વના ગુણધર્મો. બીજી રીતે કહું તો આપણે હાઇડ્રોજનને તો ગણતા નથી, હાઇડ્રોજન તો અહીંયા મૂકેલો છે એટલે આપણે પહેલા તત્વો જ કહેવાય. બધા પહેલા તત્વો કહેવાય. એટલે દરેક સમૂહના પ્રથમ તત્વોના ગુણધર્મોમાં જુદાપણું છે. મતલબ આ બધા ગુણધર્મો જે છે પહેલા તત્વો એ જ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં જુદા પડે છે. જેમ કે લિથિયમ છે ને બાકીના આલ્કલી તત્વોથી જુદું પડે છે, બેરિલિયમ બાકીના આલ્કલાઇન તત્વોથી જુદું પડે છે, બોરોન બાકીના બોરોન સમૂહના તત્વોથી જુદું પડે છે, કાર્બન કાસી જઈ સ્નાન લેમાં કાર્બન બાકીના બધા તત્વોથી ગુણધર્મોમાં જુદું પડે છે.
મતલબ બીજા આવર્તના પ્રથમ જે તત્વો છે એ બધા તે જ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં જુદા પડે છે, પરંતુ તે પછીના સમૂહના બીજા તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. જેમ કે લિથિયમ છે એ બાકીના આલ્કલી તત્વો સાથે ગુણધર્મોમાં જુદું પડે છે, પણ લિથિયમ એ પછીના સમૂહના બીજા તત્વ સાથે એટલે કે મેગ્નેશિયમ સાથે સામ્યતા ધરાવે છે. એટલે કે મેગ્નેશિયમ સાથે સામ્યતા ધરાવે છે. આને વિકર્ણ સંબંધ કહેવાય. જુઓ આ બધું વિકર્ણ ઉપર આયા ને. લિથિયમ પોતાના સમૂહના અન્ય તત્વો સાથે ગુણધર્મોમાં જુદાપણું, પણ તે પછીના સમૂહના બીજા તત્વ સાથે સામ્યતા ધરાવે. તો લિથિયમ અને મેગ્નેશિયમ શેના ઉપર આયા? વિકર્ણ ઉપર આયા. તો વિકર્ણ ઉપર આવતા તત્વોના ગુણધર્મો સરખા આવે છે, માટે એને કહીશું વિકર્ણ સંબંધ. એવી જ રીતે વાત કરું બેરિલિયમ. બેરિલિયમ તે જ સમૂહના અન્ય તત્વો સાથે ગુણધર્મોમાં જુદું પડે છે, પણ તે પછીના આવતા સમૂહના એટલે વચ્ચે આપણે ખાડો ગણતા નથી, આ ખાડાનો અભ્યાસ કરતા નથી. એટલે બેરિલિયમ પછીનો સમૂહ બોરોન. તો બોરોનના બીજા તત્વો સાથે બેરિલિયમ અને એલ્યુમિનિયમ, બેરિલિયમ અને એલ્યુમિનિયમ વિકર્ણ સંબંધ ઉપર આવશે. એટલે બેરિલિયમના ગુણધર્મો અન્ય આલ્કેલાઇન તત્વો સાથે જુદા ધરાવે છે, જ્યારે એલ્યુમિનિયમ સાથે સામ્યતા ધરાવે છે. એવી જ વસ્તુ બોરોનમાં કહી શકું. બોરોન તે સમૂહના અન્ય તત્વો સાથે ગુણધર્મોમાં જુદાપણું ધરાવે છે, જ્યારે કાર્બન સમૂહના સિલિકોન સાથે સામ્યતા ધરાવે છે. તો આ બધા આપણે દરેક ચેપ્ટરોની અંદર જ્યારે એસ વિભાગ ભણીશું ત્યારે લિથિયમનું જુદાપણું ભણીશું, બેરિલિયમનો વિકર્ણ સંબંધ ભણીશું, બોરોન અન્ય તત્વોથી ક્યાં જુદું પડે છે, કાર્બન અન્ય તત્વોથી ક્યાં જુદું પડે છે. આ બધા થિયરીઓ ભણીશું આપણે જે તે ચેપ્ટરની અંદર જ્યારે એસ વિભાગ ને પી વિભાગ ભણીશું ત્યારે. પણ ટૂંકમાં આ સંબંધને કયો સંબંધ કહેવાય? વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધ યાદ રહ્યો. બીજા આવર્તના જે પ્રથમ તત્વો છે તે જ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં જુદા પડે. પોતાના કુટુંબ જોડે છેડો ફાડી નાખે, પણ બાજુના કુટુંબના બીજા તત્વો સાથે સામ્યતા ધરાવે. ગુણધર્મોમાં કેટલા ગુણધર્મોમાં સામ્યતા ધરાવે. આ ગુણધર્મને કયો સંબંધ કહેવાય? વિકર્ણ સંબંધ કહેવાય. દરેક સમૂહમાંનું પ્રથમ તત્વ પોતાના સમૂહના અન્ય તત્વોથી બાબતોમાં જુદું પડે છે, તે પછીના સમૂહના બીજા તત્વો સાથે ગુણધર્મોમાં સામ્યતા ધરાવે છે. આને કયો સંબંધ કહીશું આપણે? વિકર્ણ સંબંધ કહીશું. જેમ કે બેરિલિયમ છે, બાકીના બધા આલ્કલી તત્વો આયનિક સંયોજન ધરાવે છે, જ્યારે બેરિલિયમ છે ને એ એલ્યુમિનિયમની જેમ સહસંયોજક સંયોજનો ધરાવે છે. બેરિલિયમ સહસંયોજક સંયોજનો ધરાવે છે. એટલે પ્રશ્ન પૂછાય કે એસ વિભાગનું કયું તત્વ એક અને એક માત્ર કયું તત્વ સહસંયોજક સંયોજનો ધરાવે છે? તો સાહેબ બેરિલિયમ. એ કેમ ધરાવે છે? કારણ કે એનું કદ નાનું છે. આમ તો વિકર્ણ સંબંધ માટેની ચોક્કસ ગુણધર્મો છે. કયા? તો 3. વિકર્ણ સંબંધ માટેના જવાબદાર પરિબળો કયા? તો કે 3. બેરિલિયમ એલ્યુમિનિયમ સાથે સામ્યતા ધરાવે છે. એનું કારણ કદ નાનું, વીજભાર અપન ત્રિજ્યા ગુણોત્તર, વીજભાર અપન ત્રિજ્યા ગુણોત્તર મોટો અને વધુ વિદ્યુત ઋણતા. આ 3 પરિબળો. કોઈ પણ આ બધા પહેલા તત્વો ગુણધર્મોમાં જુદાપણું ધરાવે છે, તે માટે જવાબદાર 3 પરિબળો. પહેલું પરમાણુ કદ નાનું. પહેલાના બધાના પરમાણુ કદ કેવા હોય? નાના. બીજું વીજભાર અપન ત્રિજ્યા ગુણોત્તર ઊંચો. વીજભાર અપન ત્રિજ્યા ગુણોત્તર કેવો થાય? ઊંચો. અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધુ હોવાને કારણે આ તત્વો વિકર્ણ સંબંધ ધરાવે છે. આ વિકર્ણ સંબંધ માટેનું જવાબદાર કારણ. બીજે શું ગુણધર્મોમાં જુદાપણું એ બી સમજી લઈએ આપણે. તો કે સાહેબ આ જે પહેલા તત્વો છે ને માત્ર 4 જ બંધ બનાવે, કારણ કે એ n બરાબર 2 એટલે એમાં બે પ્રકારની કક્ષકો હોય. n બરાબર 2 માં s અને p હોય. તો કઈ હોય? તો કે 2s હોય અને 2p હોય. એક્ઝેક્ટલી બોલું તો 2s 2px 2py અને 2pz હોય. ટોટલ 4 કક્ષકો હોય. જ્યારે એ પછીના ત્રીજા સમૂહની વાત, ત્રીજા આવર્તની વાત કરું n બરાબર 3 માં તો 3s હોય, 3p હોય અને 3d હોય. તો 3s 1 હોય, 3p 3 હોય, 3d 5 હોય. ટોટલ 9 કક્ષકો હોય. એટલે કે બીજા આવર્તની અંદર કુલ 4 જ કક્ષકો આવેલી હોવાને કારણે એ 4 જ બંધ બનાવી શકે છે. જ્યારે અન્ય તત્વો, બાકીના બધા તત્વો 4 થી વધુ 5 કે 6 બંધ બનાવી શકે છે. એટલે કે બીજા આવર્તના સભ્યોમાં 4 કક્ષકો હોવાને કારણે જ્યારે બીજા તે પછીના બીજા સભ્યની અંદર 9 કક્ષકો હોવાને કારણે આ બધા 4 બંધ બનાવે છે. બોરોન અને કાર્બન માત્ર 4 સંયોજકતા ધરાવે છે, જ્યારે અન્ય તત્વો 4 થી વધુ સંયોજકતા ધરાવે છે. જેમ કે બોરોનની વાત કરું તો Bf4- Bf4- તો આ બોરોન 4 સંયોજકતા ધરાવે છે, જ્યારે એલ્યુમિનિયમ છે ક્રાયોલાઇટ Na3Al F6 Na3Al F6 આવે, Na3 કાઢી નાખી પર -3 વીજભાર લગાવ્યો. આ ક્રાયોલાઇટ નો ઋણ આયન છે. તો આ એમાં Al ની આજુબાજુ 6 F જોડાયેલા છે. મતલબ પહેલા જે તત્વો છે એ બધા માત્ર વધુમાં વધુ 4 જ બંધ બનાવી શકે, જ્યારે અન્ય તત્વોમાં n બરાબર 3 હોવાને કારણે એમાં કક્ષકો વધુ હોવાથી તે 4 થી વધુ બંધ બનાવી શકે છે. બીજો એક ગુણધર્મ કેટેનેશન નો ગુણધર્મ.
અથવા કેટેનેશન ના કેવું હોય, કેટેનેશન અથવા પી પાઈ બંધ, પી કક્ષક પાઈ બંધ બનાવે ને એને પી પાઈ બંધ કહેવાય. તો આ પહેલા તત્વોની અંદર વાત કરીએ તો એમાં એક વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ છે. એમાં આ પી વિભાગના તત્વોની જ વાત કરું તો એમાં કાર્બનની, નાઇટ્રોજનની, આ બધા તત્વોની વાત કરું તો આ બધા તત્વો એવા છે કે પોતાના જેવા જ અન્ય તત્વો જોડે, એટલે કાર્બન અન્ય કાર્બન જોડે એક બંધથી જોડાઈ શકે, દ્વિબંધથી જોડાઈ શકે, ટ્રિપલ બોન્ડથી બી જોડાઈ શકે. તમે ભણી ગયા કાર્બન કાર્બન સિંગલ બંધ હોય તો આલ્કેન કહેવાય, દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય, ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇન કહેવાય. મતલબ કાર્બન તેના જેવા જ અન્ય પરમાણુ સાથે એક બંધ, દ્વિબંધ, ત્રિબંધથી જોડાય અથવા એ જ આવર્તના અન્ય તત્વો શોધે, એ જ આવર્તના અન્ય તત્વો સાથે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય. જેમ કે નાઇટ્રોજન જોડે કાર્બન, નાઇટ્રોજન જોડે દ્વિબંધથી જોડાય, ટ્રિપલ બોન્ડથી જોડાય. કાર્બન ઓક્સિજન જોડે દ્વિબંધથી જોડાય, કાર્બન ઓક્સિજન જોડે ટ્રિપલ બોન્ડથી જોડાય, નાઇટ્રોજન ઓક્સિજન જોડે દ્વિબંધથી જોડાય. આમ જુદી જુદી રીતે જોડાવાની. જો નાઇટ્રોજન જોડે દ્વિબંધથી બી જોડાય, ટ્રિપલ બોન્ડથી પણ જોડાય. તો આવું અન્ય તત્વોમાં જોવા મળતું નથી. એટલે આ જે પાઈ બંધ બનાવ્યા છે, એક પહેલો બંધ છે સિગ્મા બંધ કહેવાય, બીજો બંધ છે પાઈ બંધ કહેવાય. તો જે વધારાનો પાઈ બંધ બનાવ્યો પી કક્ષકો વડે બનાવ્યો, ટૂંકમાં સાહેબ એવું કહેવાય કે આ પહેલા તત્વો છે એમનું પી પાઈ બંધ બનાવવાનું વલણ વધુ પ્રબળ છે અન્ય તત્વો કરતા. અન્ય તત્વોમાં તો છે જ નહીં, અને એના કારણે આ બધા તત્વો છે ને વિવિધતા સભર સંયોજનો બનાવે છે. કાર્બન તો ઢગલા બંધ સંયોજનો બનાવ્યા, કેટેનેશનના પી પાઈ બંધ બનાવવાના ગુણધર્મોને કારણે અથવા તો કેટેનેશનના ગુણધર્મોને કારણે આખું રસાયણ કેમિસ્ટ્રી બન્યું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આખું કાર્બનિક રસાયણ બન્યું કાર્બનના કેટેનેશન ગુણધર્મને કારણે, પી પાઈ ગુણધર્મને કારણે. આમ પી વિભાગના સમૂહના પ્રથમ તત્વો પોતાની સાથે અથવા દ્વિતીય આવર્તના અન્ય તત્વો સાથે દ્વિબંધ, ત્રિબંધ, સિંગલ બંધ જુદી જુદી રીતે જોડાવાનું, પી પાઈ બંધ બનાવવાનું વલણ પ્રબળ ધરાવે છે. જ્યારે અન્ય તત્વોમાં આવું વલણ જોવા મળતું નથી. કોયડો 3.9 જુઓ અંદર આવું એક સૂત્ર આપેલું છે AlClH2O5+2. આની અંદર Al ની ઓક્સિડેશનાંક કેટલો અથવા સહસંયોજકતા કેટલી? તો સાહેબ Al નો ઓક્સિડેશનાંક ગણવા જઈએ તો જુઓ H2O નો આખા સંયોજનનો ઓક્સિડેશનાંક 0 થાય, ક્લોરીન નો -1 થાય. હવે આ -1 છે, આ બાજુ +2 તો છે જ, તો +2 અને -1 બરાબરની પેલી બાજુ જાય તો કેટલો થઈ જાય? આ -1 નું પેલી બાજુ લઈ જવું તો +3 થઈ જાય. માટે એલ્યુમિનિયમની ઓક્સિડેશનાંક +3 થાય. આમે આપણે જોયું તો બાલગાઇન ટાલમાં Al નો ઓક્સિડેશનાંક કેટલો આવે? +3. અને સહસંયોજકતા એટલે કેટલા જોડાઈ ગયા છે કે જો સાહેબ ક્લોરીન જોડાયો છે અને 5 પાણીના અણુ જોડાયા છે, તો સંયોજકતા કેટલી છે? 6 છે. એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક માથે જે હોય ઓક્સિડેશનાંક આ -1 છે. ધારો કે આ -1 ના જોડાયો હોત તો કે અહીંયા +3 આવત. એટલે આપણે માઈનસ આ Cl કાઢીને માઈનસ, ધારો કે આ માઈનસ નું પેલી વાત લઈ લઉં તો +3 થઈ જાય. ઓક્સિડેશનાંક શોધવાની એક સિમ્પલ રીત શીખવાડીશું તમને. અત્યારે હાલ પૂરતું યાદ રાખી લઈએ કે આ -1 છે, એનો બરાબરની પેલી બાજુ લઈ ગઈએ તો +1 થઈ ગયું. આ બરાબરની પેલી બાજુ કહેવાય. તો આ +2 હતો અને બીજો +1 આવ્યો એટલે કેટલા થઈ ગયા? Al નો +3 થઈ ગયો. તો ઓક્સિડેશનાંક +3 થશે, સંયોજકતા 6 થશે. હવે કેવા સંયોજનો બનાવી શકે? તો કે સાહેબ આલ્કલી તત્વો છે ને, જો હાઇડ્રાઇડ ની વાત કરીએ ને તો એક ઓક્સિડેશન અવસ્થા હોય તો MH બને. મતલબ આલ્કલી તત્વોનું ઓક્સિડેશનાંક +1 છે. આલ્કલી તત્વોનું ઓક્સિડેશનાંક M+1 તો H-1, M+2, H-1. આ કઈ રીતે જોડાય? તો કે સાહેબ આ બગડો આના આલો ને એકડો આના આલો, પાઘડી પૂંછડી બને. પહેલાની પાઘડી બીજાની પૂંછડી બને, બીજાની પાઘડી પહેલાની. તો આ એકડો અહીં જશે અને બગડો અહીં જશે. કેવું સંયોજન બને? MH2. ચલો M+3 હોય અને H-1 હોય તો કેવું સંયોજન બનાવે? તો સાહેબ તગડો અહીંયા આલો ને એકડો અહીંયા આલો તો શું બનશે? MH3. ચલો M+4 અને H-1 કેવું સંયોજન બનાવે? તો સાહેબ ચોગડો અહીંયા આલો ને એકડો અહીંયા આલો શું બનશે? MH4. તો કેવા પ્રકારના હાઇડ્રાઇડ બનશે? કે સાહેબ આ +1 વાળા છે તો MH પ્રકારના, +2 વાળા છે MH2 પ્રકારના, +3 વાળા છે MH3 પ્રકારના, +4 વાળા છે MH4 પ્રકારના. સમજ પડી ગઈ? એક આ અપવાદ રૂપ છે કે બોરોનના હાઇડ્રાઇડ, બાકીના જો અહીંયા Al લખશો તો AlH3 જ આવશે, MH3 જ બનશે. પણ બોરોનનો હાઇડ્રાઇડ ડાયમર તરીકે વર્તે છે એટલે બે BH3 ભેગા થઈ જાય. બે BH3 ભેગા થઈ જાય શું બને? B2H6. તો કયો હાઇડ્રાઇડ ડાયમર તરીકે, દ્વિઅણુ તરીકે વર્તે છે? તે સાહેબ બોરોનનો હાઇડ્રાઇડ. એવી જ રીતે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન -3 થઈ જાય સાહેબ, નાઇટ્રોજન -3 થઈ જાય ત્યારે H+1 બનશે. તો બોલો અહીંયા કઈ રીતે જોડાશે? તો સાહેબ એકડો અહીંયા આલો, તગડો અહીંયા આલો તો NH3. ફોસ્ફરસ -3 હોય, H+1 હોય શું બને? PH3. તગડો અહીં જાય, એકડો અહીં જાય તો જો આ બધા
એ ત્યાં મેં એ લખી નાખ્યું, એ એટલે અધાતુ તત્વો આયા, અધાતુ તત્વો એટલે આ બધા માઈનસ બનશે. તો જુઓ આ શું બને AH3. ઓક્સિજન ની વાત કરું તો ઓક્સિજન ની અંદર જુઓ ઓક્સિજન -2H+1, બોલો શું બનશે? એકડો અહીંયા લો, બગડો અહીંયા લો, તો શું બનશે? OH2. પણ આપણે લખીએ છીએ H2O. ખાલી નાઇટ્રોજન સમૂહના હાઇડ્રાઇડમાં જ આપણે અધાતુને પહેલા લખીએ છીએ, બાકીના બધામાં આપણે અધાતુ પાછળ લખીશું. દાખલા તરીકે H+F-1 તો શું બનશે? HF બનશે. છેલ્લામાં જુઓ AH બનશે અથવા AHA બનશે. તો આ બધા હાઇડ્રાઇડ છે. ચલો એ જ રીતે આપણે ઓક્સાઇડ ની વાત કરી લઈએ. તો M+1 હોય અને O-2 હોય તો કઈ રીતે કયો ઓક્સાઇડ બનાવે બોલો? તો સાહેબ બગડો અહીંયા લો, એકડો અહીંયા લો, શું બને? M2O છે. M2O. ચલો M+2 અને O-2 આ બધા આલ્કલાઇન તત્વો છે. Be+2 Mg+2 Ca+2 Sr+2 O-2 સાથે જોડાય તો આ બધા કયા પ્રકારનું ઓક્સાઇડ બનાવે? તો સાહેબ MO પ્રકારનો. +2 છે -2 બગડો અહીંયા લો, બગડો અહીંયા લો, એટલે M2O2 થાય. બગડો કોમન કાઢ દઈએ તો શું થઈ જાય? MO પ્રકારનો. મતલબ BeO MgO CaO SrO. એવી રીતે આની વાત કરું, બોરોન સમૂહની વાત કરું તો બોરોન +3 હોય, O-2 હોય, કયા પ્રકારનો ઓક્સાઇડ બને? B2O3 B2O3 Al2O3 M2O3 પ્રકારના. પછી કાર્બન ની વાત કરું તો કાર્બનમાં +4 O-2 શું બને? C2O4. કે સાહેબ આવું ના લખાય, CO2 લખાય. બગડો કોમન કાઢી દીધો તો MO2 પ્રકારના ઓક્સાઇડ બને. MO2 પ્રકારના. આની અંદર N2O3 નાઇટ્રોજન -3 બી હોય +5 બી હોય એટલે N2O3 બને ને N2O5 બી બને. ખાલી આમાં યાદ રાખજો એક કે ફોસ્ફરસના ઓક્સાઇડ જે છે એ ફોસ્ફરસના ઓક્સાઇડ આમ તો P2O3 અથવા P2O5 બનવા જોઈએ, પણ બે P2O3 ભેગા થઈ જશે અને P4O6 બનાવશે. બે P2O5 ભેગા થઈ જશે અને P4O10 બનાવશે. આને કહેવાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, આને કહેવાય ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, પણ ડાયમર તરીકે વર્તે. તો કોના ઓક્સાઇડ ડાયમર તરીકે વર્તે? તો કે સાહેબ ફોસ્ફરસના. અને કોના હાઇડ્રાઇડ ડાયમર તરીકે વર્તે? તો કે બોરોનના. બાકી બધી વાત સિમ્પલ. ચલો આની વાત કરીએ, ઓક્સિજન સમૂહની વાત કરીએ. તો ઓક્સિજન સમૂહના કેવા છે? સલ્ફર ની વાત કરું તો સલ્ફર +6 O-2 બોલો શું બનશે? S2O6. આવું ના લખાય સાહેબ, SO3. મતલબ MO3 પ્રકારના ઓક્સાઇડ બનાવશે. MO3 પ્રકારના ઓક્સાઇડ બનશે. આની અંદર Cl થી +1 થી +7 સુધી હોઈ શકે એટલે Cl2O Cl2O2 ClO2 Cl2O3 Cl2O4 Cl2O7 સુધીના ઓક્સાઇડ બને છે. એટલે Cl માં +1 થી +7 સુધીના ઓક્સાઇડ બને છે. જસ્ટ આ થોડીક માહિતી યાદ રાખવાની, એમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી, પણ કયા પ્રકારના ઓક્સાઇડ હાઇડ્રાઇડ સંયોજનો બનાવી શકે એ આપણને ખબર હોવી જોઈએ. હવે વાત કરીએ આપણે આવર્તી વલણમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. મતલબ આમ જઈએ તો ધન આયન બનવાની પ્રતિક્રિયાત્મકતા વધારો. સાહેબ આ ધન આયન બનવાનું વલણ એકદમ પ્રબળ ધરાવે. આ બધા ઋણ આયન બનવાનું છેલ્લાને છોડી દો, એ તો નિષ્ક્રિય છે, અક્રિય છે, ઊંડા છે, એ બધા કોઈ જોડે પ્રક્રિયા ના કરે. તો બાકીનામાં છેડાઓ ખૂબ વધુ પ્રતિક્રિયાત્મક હોય. જેમ જેમ વચ્ચે આવતા જઈએ એમ ધન આયન બનવાની વૃત્તિ વધતી જાય, ઘટતી જાય, ઋણ આયન બનવાની વૃત્તિ વધતી જાય. આમથી આમ જવું તો ચલો ઋણ આયન પ્રબળ બને. જેમ જેમ વચ્ચે જતા જેમ ઋણ આયન બનવાની વૃત્તિ ઘટતી જાય, ધન આયન બનવાની વૃત્તિ વધતી જાય. ટૂંકમાં સાહેબ છેડે આવેલા તત્વો, ડાબી બાજુના તત્વો ધન આયન બનવાની મહત્તમ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, જ્યારે જમણી બાજુના ઋણ આયન બનવાની મહત્તમ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. મતલબ વચ્ચેવાળા તત્વો તો કે સાહેબ મધ્યમ વચ્ચગાળાની પ્રતિક્રિયાત્મક. આવર્ત કોષ્ટકમાં બંને છેડે સૌથી વધુ અને મધ્યમાં સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા હોય. એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, રાસાયણિક ક્રિયાશીલતા કયા તત્વોની સૌથી ઓછી? તો કે સાહેબ આ વચ્ચેવાળા તત્વોની. સૌથી વધારે ધન આયન બનવાની આમની પ્રતિક્રિયાત્મકતા વધારે, ઋણ આયન બનવાની આમની પ્રતિક્રિયાત્મકતા વધારે. જુઓ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીએ આપણે તો ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીએ તો Na2O બને. Na2O બનાવ્યો. ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીએ આ બાજુવાળા ડાબી બાજુવાળા તત્વો જોડે Na2O બને. પેલી બાજુ ક્લોરીન જોડે પ્રક્રિયા કરી તો Cl2O7 બને. Cl2O7 બને. મતલબ આ જે ધાતુના ઓક્સાઇડ હોય એ બધા બેઝિક હોય. મેં કીધું હતું કે ઓક્સાઇડની બેઝિકતા વધારે હોય. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. એટલે એક બાજુના સૌથી વધુ બેઝિક, બીજી બાજુના સૌથી વધુ એસિડિક. તો વચ્ચેવાળા તો સાહેબ વચ્ચેવાળા એસિડિક બેઝિક બંને બી હોઈ શકે અથવા એસિડિક બેઝિક ના પણ હોય. જો બંને હોય તો એને ઉભય ગુણધર્મી કહેવાય અને એકે ના હોય તો એને તટસ્થ કહેવાય. જેમ કે જુઓ ડાબી બાજુવાળા તત્વોના જેટલા બી ઓક્સાઇડ હોય બધા બેઝિક, જમણી બાજુવાળા તત્વોના જેટલા બી ઓક્સાઇડ હોય બધા એસિડિક. વચ્ચેવાળાના તો કે જુઓ સાહેબ
મધ્યમાં ધારો કે Al2O3 લખું, Al2O3 અથવા AS2O3 લખું, તો વચ્ચેવાળાના ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી એનો મતલબ કે એસિડ જોડે પ્રક્રિયા કરો તો બેઝ તરીકે વર્તે, બેઝ જોડે પ્રક્રિયા કરો તો એસિડ તરીકે વર્તે. જ્યારે CONO આ બધા તટસ્થ, મતલબ ના એસિડ તરીકે વર્તે ના બેઝિક તરીકે વર્તે. MCQ ની અંદર પૂછાય એવી શક્યતા. નીચેનામાંથી કયો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે, નીચેનામાંથી કયો ઓક્સાઇડ બેઝિક છે, નીચેનામાંથી કયો ઓક્સાઇડ એસિડિક છે, નીચેનામાંથી કયો ઓક્સાઇડ તટસ્થ છે. તો આ બધા MCQ બને. ઓકે, કોડો 3.10 ની અંદર જુઓ શું કીધું છે, પાણી સાથેની પ્રક્રિયાથી Na2O બેઝિક છે અને Cl2O આ બેઝિક છે અને આ એસિડિક છે. સાબિત કરો કે બંનેને પાણી નાખો સાહેબ. આ શું બને છે કે સાહેબ NaOH. NaOH શું છે, પ્રબળ બેઝ, માટે આનું જલીય દ્રાવણ બેઝિક છે, માટે આ ઓક્સાઇડ બેઝિક છે. આને પાણી નાખો શું બનશે, HClO4. ક્લોરિક એસિડ પર ક્લોરિક એસિડ કહેવાય. HClO4 ને શું કહેવાય, પર ક્લોરિક એસિડ. સૌથી વધુ એસિડિક છે કારણ કે આમાં Cl ની ઓક્સિડેશન અંક +7 છે. ટૂંકમાં એ એસિડિક છે, માટે કહી શકાય કે આને પાણીમાં નાખીએ, આને પાણીમાં નાખો તો એસિડ બનાવે છે, આને પાણીમાં નાખો તો બેઝ બનાવે છે. બંનેના પ્રક્રિયા સમીકરણો યાદ રાખવાના. Na2O + H2O, NaOH બનશે. Cl2O7 + H2O તો શું બનશે, HClO4 પણ 2 આવી જશે. 7 દૂ 14. એનો મતલબ કોડો 3.10 સાબિત કર્યો. હવે બીજી એક વસ્તુ વાત કરી દઉં સાહેબ, આ પ્રતિક્રિયાત્મકતા તમે એમ કીધું કે આની સૌથી વધુ આ વચ્ચેવાળાની, સાહેબ વચ્ચેવાળાની D અને F તત્વોની અંદર ઇલેક્ટ્રોન D કક્ષકમાં અથવા F કક્ષકમાં ઉમેરાતા હોવાને કારણે એના પરમાણુ કદમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. માટે D અને F તત્વો સંક્રાંતિ અને આંતરસંક્રાંતિ તત્વોમાં પરમાણુ ત્રિજ્યામાં બહુ મોટો ફેરફાર થતો ના હોવાને કારણે એમની પ્રતિક્રિયાત્મકતામાં પણ બહુ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે પ્રતિક્રિયાત્મકતાની બહુ આપણે હાલ ચર્ચા કરવાની રહેતી નથી. એની પ્રતિક્રિયાત્મકતા લગભગ બહુ માઇનોર ડિફરન્ટ આવશે. અને ધારો કે ચર્ચા કરવાની થશે થોડા ઘણા, તો એ આપણે 12મા ધોરણમાં કરવાની છે. ક્લિયર? તો આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે. આ ચેપ્ટર ની અંદર આવર્ત કોષ્ટકની માહિતી વિદ્યાર્થી જોડે પરફેક્ટ હશે તો જ આપણે આગળના ચેપ્ટરો સરસ રીતે ભણી શકીશું. બીજી એક વસ્તુ કે જો આવર્ત કોષ્ટક સારું આવડતું હશે તો આપણે S વિભાગના તત્વો જે ચેપ્ટર છે એ ચેપ્ટર અડધું આવડી ગયું. P વિભાગના તત્વો એવા બે છે, એક 11માં છે અને એક 12માં છે. P વિભાગનું તત્વો કારણ બહુ બધા તત્વો છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 11માં છે, ભાગ 2 12માં છે. એનું બી અડધું ચેપ્ટર આવડી ગયું કારણ કે ગુણધર્મો તો બધા આવર્તમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય, સમૂહમાં ડાબેથી જમણા તરફ આવર્તમાં ડાબેથી જમણા તરફ જઈએ એમ શું થાય, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય. તો એ બધી વાતો દરેક ચેપ્ટરની અંદર આવશે. D અને F વિભાગના તત્વોની અંદર પણ એક ચર્ચા આવશે. હાઇડ્રોજન ચેપ્ટર આવશે, એમાં પણ એક ચર્ચા આવશે. અને ઘણા બધા ચેપ્ટરોની અંદર આવર્ત કોષ્ટક તમને ફાયદાકારક છે. એટલે આવર્ત કોષ્ટકની માહિતી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ હોવી જોઈએ આપણી જોડે. અને આવર્ત કોષ્ટક આવડે તો જ કેમિસ્ટ્રી આવડે. એટલે આપણો પહેલો પ્રયત્ન આવર્ત કોષ્ટક સરસ તૈયાર કરી દેવાનું. બાકીની 4 ટૂંકનો જ છે. પરમાણુ ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. 4 મેઈન ટૂંકનો હતો. બીજી એક મેઈન પ્રશ્ન કયો હતો, આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ. S P D F ને આધારે વર્ગીકરણ કરો. પછી તત્વોની ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં બી બધાની ઇલેક્ટ્રોન રચના બી આપણને લગતા આવડતી હોવી જોઈએ. આની ઇલેક્ટ્રોન રચના કેવી થાય, આની કેવી થાય, બધાની ઇલેક્ટ્રોન રચના વિશે બી આપણે માહિતી લીધેલી છે. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા સુધી રાખીએ છીએ. ચલો, ધન્યવાદ.